દ્રૌપદી કે કોઈના ભેગી નથી આવી. કાનાએ ના પાડી હતી. દ્રૌપદી કે કાનો એક તો સાંભળે છે નહીં દાદા, નહીં નહીં, સાચું બોલી જા. હવે આશીર્વાદ થઈ દીધા સાચું બોલવામાં. દ્રૌપદી કહી હા, બાર એક વ્યક્તિ ઉભો છે. એ કોણ છે? અરે ગોવાળ છે દાદા, કોઈ ગોવાળ છે. ભીષ્મ પિતામહ કે એમ ગોવાળ છે? ક્યાંક ગોકુળનો ગોવાળ તો નથી ને? દ્રૌપદી કે ના 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 ના, એ ગોવાળ નહીં, એ ગોવાળ નહીં. ગોકુળ થી અહીંયા થોડો આવે એટલા આગેથી. ગોકુળનો કોઈ ગોવાળ નથી. ભીષ્મ પિતામહ કે મને બતાવો. બહાર આવ્યા. કૃષ્ણ તો નીચે મોઢું, પાઘડીનો છેડો આમ. ભીષ્મ પિતામહ બાજુમાં આવી અને જેવો છેડો આમ કર્યો, કૃષ્ણની આંખ ઊંચી કરી, મોઢું ઊંચું કર્યું. ભીષ્મ પિતામહ કે મને ખબર હતી કૃષ્ણ, તારા સિવાય આ દુનિયામાં રસ્તો બતાવવા વાળું બીજું કોઈ નથી. કૃષ્ણ કે દાદા કરવું પડે બધું આ રાજનીતિ. દાદા તમે ભોળા અને અમે ભોળા. દાદા ગોવાળ છે, માફ કરી દો. ભીષ્મ પિતામહ કે નહીં, સાંભળો કૃષ્ણ, પાંડવોને મારવા માટે થઈ અને ભાનુમતીના આશીર્વાદ હું દેવા નહોતો, છલ કપટથી તે દ્રૌપદીના આશીર્વાદ દેવડાવી દીધા. પણ ઠીક છે, હવે હું પણ તમને કહું છું કે પાંડવોને બચાવવા હોય તો હવે બચાવી લેજો. અને એ યુદ્ધ મેદાનની અંદર ભીષ્મ પિતામહે બાણોની છાપ, એક બાણ મારે, એક એક બાણમાંથી 100 બાણ નીકળતા જાય છે.